સુરતના કતારગામ જૂના પોલીસ સ્ટેશનથી સિંગણપુર સુધી ટીપી રસ્તાને નડતરરૂપ 700 મિલકતોને પાલિકા દ્વારા ડિમોલિશન અંગે નોટિસ પાઠવવામાં આવી હતી, જેને લઈને અસરગ્રસ્તો દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી। મારી સોસાયટીમાં 350 ઘર છે, એમાંથી 4 ઘરમાં રિઝર્વેશન મૂકવામાં આવ્યું છે અને અમારી સીઓપીની વાડી છે એની અંદર રિઝર્વેશન મૂકવાનું આવ્યું છે। તો અમારી જે વાડી છે એમાં અમે નાના મોટા પ્રસંગ, સારા નરા બધા પ્રસંગ અમે અમારી વાડીમાં કરીએ છીએ। હવે આ લોકો અમારી વાડી એવું લઈ લેવા માગે, આ મકાનવાળાને આટલો ત્રાસ આપે કે ભાઈ તમારે દૂર કરવું પડે। હે આ કોર્પોરેટ નગર યોજનામાંથી અમને નોટિસો આવેલી છે। ક્યારે આવી તેની પૂરી રજૂઆત? એ આગળ 2 મહિના પહેલા, હમણાં 2 મહિના થયા નોટિસ કોઈ નથી આવી। અમારું મકાન રિઝર્વેશનમાં જાય છે, એ માટે અમે આવ્યા છીએ। રિઝર્વેશન હટાવો। અમારે તો અત્યારે તો અમારી સોસાયટીમાં તો એક જ મકાન છે અત્યારે રિઝર્વેશનમાં આવેલું। અમારી માંગ એ છે કે રિઝર્વેશન હટાવો। 2022માં રિઝર્વેશન નહોતું તો અત્યારે શા માટે? અમારું મકાન રિઝર્વેશનમાં આવશે ને તો અમે આવીને આત્મહત્યા કરશું।